શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 28મું. અર્થ બરાકાશનું વધવા ઘટવાનું. સ્વામિનારાયણ 1876ના પોષ સુધી 14મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ સાધુઓને જમવાની પંક્તિ થઈ હતી. એ મુદ્દાની વાત કરવાની હોય એટલે સંતોને પહેલાં જમાડે, પછી ઘા કરે. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. હવે સદવાસના ને અસદવાસના આપણે જે રીતે સમજીએ છીએ એ રીતે નહીં. વાસના એટલે લોકની દુનિયાની વાસના એ નહીં. મહારાજ જુદી વાત કરે છે. અસદવાસના અને સદવાસના એટલે બધા અવગુણ અભાવ પર લઈ જાય છે મહારાજ. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય, જે હવે સત્સંગ કેટલો મૂલ્ય કિંમતી છે. અનંત સાધન આપણે કર્યા અને પછી સત્સંગ પ્રાપ્ત થયો. અને શ્રીજી મહારાજે પોતે વાત કરી, અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ તેને જો સત્સંગ ન મળે તો તેનું જીવન અલેખે છે. હવે અનંત બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડમાં 14 લોક અને 14 લોકમાં આવી પૃથ્વી જો કેટલો બધો આશ્ચર્ય ભરેલો છે. આ પૃથ્વીમાં બહાર આવે એમ નથી. તો એવા 14 લોક અને એક બ્રહ્માંડમાં 14 લોક આવી જાય. આવી એવા અનંત બ્રહ્માંડોનો રાજા હોય. એ સત્સંગનો મહિમા વાત કરે છે મહારાજ. સત્સંગનો કેવો મહિમા છે. અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ તેને જે સત્સંગ ન મળે તો તેનું જીવન અલેખે છે. એટલે સત્સંગની કિંમત, અનંત બ્રહ્માંડનો રાજા, 1, 2, 5, 10 બ્રહ્માંડનો નહીં, અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ન મળે એટલે સત્સંગની કિંમત કેટલી આખી શ્રીજી મહારાજે. અને આપણે પણ અનંત સાધન કર્યા છે. અત્યારે આ સત્સંગ મળ્યો છે એમને નથી મળ્યો. આ બધા બીજા સાધનો આપણે બધા ભૂલી ગયા છે, ભૂલાડી દીધું છે. મહારાજને મોટું માસ્ટર પ્લાન કરવો છે એટલે આ ભૂલાડી દીધું છે બધી વાત. પણ અનંત સાધન કર્યા પછી આ સત્સંગ મળ્યો છે. હવે આ સત્સંગ આવો કિંમતી, જેમ પારસ ચિંતામણી આપણે તો જોયું નથી. મહારાજ વાત કરી એટલે આપણે કરી છે. પણ ધારો કે અબજો રૂપિયા હોય, અબજો રૂપિયા, અને આપણે ખોઈ નાખીએ, જતું રહે તો કેવું કહેવાય. એમાં સત્સંગની કિંમત બહુ છે. પણ આપણે દૃષ્ટાંત આપણા મગજમાં બેસે એ રીતે વાત કરીએ છીએ. અબજો રૂપિયા હોય અને જતું રહે તો શું કમાય. એમાં સત્સંગ રૂપી ફળ જે આપણને, એ જો શ્રીજી મહારાજે પોતે વાત કરી.
બ્રહ્માંડ સ્વામી બધો પ્રશ્ન ઉત્તર થયો એ વાત નીકળી. તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પોર કેફ રહેતો નથી. જે મારું પૂર્ણ કામ પણ થયું છે એવું નથી સમજતો. એ હરિના ભક્તની મોટી ખોટ છે. આ સત્સંગ કિંમત કેટલી બધી છે. અને આપણે સત્સંગ ખિસ્સો કાણું હોય આમાં મૂકીએ, નીકળી જાય, જતો રહે, એની પરવા જ ના કરીએ. એવું છે. મોટે ભાગે એવું છે 90%. પણ એ સત્સંગની કિંમત સમજનારા એ સત્સંગ એવી રીતે સાચે, પોતાના પ્રાણ કરતાં પણ અધિક સાચે. અને જ્યારે કોઈક હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. પણ એને જો સત્સંગ મળ્યો છે, જો કેટલી મોટી વાત, એને સત્સંગમાં તો ન ઘટે એવો સ્વભાવ છે, એવો વિચિત્ર સ્વભાવ બધું. પણ મહારાજે કહ્યું એને સત્સંગ મળ્યો છે એટલી મોટી વાત છે. એટલે એને સત્સંગ અને જેવો તેવો છે, જેવો તેવો તોય પણ સત્સંગ પડ્યો છે, સત્સંગ પડ્યો છે. એને પોતાને ખબર નથી પણ સત્સંગમાં પડ્યો છે. તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે. તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. આ કેવી વાત છે. એટલે મૂળ મહારાજને કહેવાનું સત્સંગની બહુ કિંમત છે. એટલે જેવો તેવો હોય, સત્સંગમાં પડ્યો છે, એને કોઈ ખબર નથી, ગમ નથી, પણ તોય એને સત્સંગ મળ્યો છે. જેમ બાળક હોય, એક બાળકના હાથમાં મેં વીંટી જોઈ હતી, તો તે વખતે એને 5 લાખની હતી વીંટી. હવે બાળકને ખબર જ નથી. એ એક ચોકલેટ આપે તો વીંટી કાઢીને આપી દે, પણ એની કિંમત કેટલી છે. એટલે આપણો સત્સંગ મળ્યો છે, પણ સત્સંગ મળ્યો છે એ જેમ બાળકના હાથમાં વીંટી હતી, એને ખબર નથી, એમાં સત્સંગ મળ્યો છે. એટલે જેવો તેવો હોય પણ સત્સંગ મળ્યો છે એ મોટી વાત છે. બીજું ગમે તે હોય, તેવો સત્સંગ મળ્યો તો એને પણ એનો અતિશય ગુણ લેવું, એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવું. કેમ સત્સંગ મળ્યો છે. હવે કોઈ બાળક હોય, કોઈ મોટો હોય, બધો, પણ એની પાસે જો પૈસા હોય ઢગલાબંધ, અથવા હીરા માણેક એ બધા ઢગલાબંધ હોય. હવે પછી વ્યક્તિ ગમે તે હોય, પણ પૈસાની કિંમત છે. હવે અમે સ્પેશિયલ ટ્રેનમાં ગયા હતા, તો એક ડોસા હતા, એને 5 રૂપિયા માટે એને ખૂન કરી નાખ્યા. કેવું છે. એટલે સત્સંગ મળ્યો છે એની કિંમત છે. એને એ ગમે તેવો હોય, પણ સત્સંગ મળ્યો છે, એની પાસે સત્સંગ છે, સત્સંગરૂપી પદાર્થ છે, તો એને એનો અતિશય ગુણ લેવો. એટલે એવો સત્સંગ આપણને મળ્યો છે. તે સમય શ્રીજીનાથ બોલ્યા, જે સત્સંગી બહારનો નથી, સત્સંગી જ છે. જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. એટલે અસદવાસના આપણે સમજીએ છીએ એ વાત નથી. અસદવાસના એટલે ગુણ અવગુણની જે વાત છે. ગુણ અવગુણ
અસદવાસના હોય એને અવગુણ દેખાયા જ કરે, સદવાસનાવાળો હોય એને ગુણ દેખાયા જ કરે સત્સંગમાં. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે. જો આવી રીતે થતું હોય તો આપણે ચેતવું, નહીં તો ઠેકાણું નહીં રહે. સત્સંગમાંથી સત્સંગી છે, બહારના કોઈની વાત નથી, સત્સંગી છે. પણ સત્સંગથી પાછો પડવાનો હોય, જે આપણે કંઈ કમાણી થતી હોય, લાખ 2 લાખ 50 લાખ કરોડ રૂપિયાની કમાણી થતી, પણ એમાં જરાક પાછા પડે તો જ ખબર પડે છે કે આ ભાઈ આ વર્ષે કરોડ રૂપિયાની કમાઈ થઈ ગઈ, 90 લાખ કેમ થયા, 80 લાખ કેમ થયા. એ તો આમાં સત્સંગમાં આવી રીતે ગણતી કાઢે. જો આપણે રોજ ચેકિંગ કરવાનું, આપણે રોજ ચેકિંગ કરવાનું, જેમાં ખાતું રોજ ખોલે છે, જુએ છે, એમ આપણે પણ કરવાનું. નહીં તો ઠેકાણું ના રહે, અવગુણ ભરાયા કરે અને પછી તો દેવું ભોગવાનું વારું આવે. સત્સંગી માત્રનો અવગુણ આવે છે અને શરૂઆત અહીંથી થાય છે. અને સત્સંગી માત્ર કોઈ ગમે જ નહીં, બધા લલ્લુ છે, મફતિયા છે, ઠાલિયા છે, એવી એના વિચારો આવ્યા કરે. ને પોતાને હૈયામાં એમ જાણે છે, સર્વે સત્સંગી તો અણસમજુ છે અને હું સમજુ છું. બસ આ જો સવારે વાત કરી હતી એટલે બાળકે એના જે બધું મારે જ કરવાનું છે, એને એ સિવાય આ બીજા હું સમજુ છું, બીજા અણસમજુ છે. આ સત્સંગમાં બધા કેટલા બુદ્ધિશાળી, કેટલા સંસ્કારી, કેટલા પવિત્ર, પણ એની બુદ્ધિ ફરે, અસદવાસનાની વૃદ્ધિ થાય એટલે આવા વિચારો આવે કે હું સમજુ છું અને બીજા અણસમજુ છે. સમજુ છું એટલે સમજુ છું, એમાં સમજણમાં અનેક પ્રકાર છે સમજણ. પણ ટોપમાં ટોપ આ જે મહારાજે કહ્યું છે, હું સમજુ છું એવું ન રાખવું. દાસના દાસ આગળ મહારાજ વાત કરે છે, પણ અત્યારે તો હું સમજુ છું એ બધું બગાડે, બધું જ બગાડે. તો જીવન બગાડે, મોક્ષ બગાડે, બધું ખલાસ થઈ જાય. એટલે એવી ભાવના રાખવી જ નહીં આ સત્સંગની અંદર. હું સમજુ ને બીજા બધા ડફોળ છે એવું રાખવું જ નહીં. એમ સર્વથી અધિક પોતાને જાણે ને રાત્રિ દિવસ પોતાના હૈયા મૂજાયા કરે. થાય અવરી ક્રિયા બધું અવરું જ બધું બાફે છે, એટલે આવી રીતે થયા જ કરે. શ્રીજી મહારાજ મહારાજ કલ્પનાથી કરતા, સાક્ષાત પ્રત્યક્ષ. એ તો અનંત બ્રહ્માંડો છે, અનંત બ્રહ્માંડમાં બધાનો અનુભવ છે કે જે એટલે આ શ્રીજી મહારાજ પોતે વાત કરે છે, એટલે આપણે પણ ચેતવું. સર્વ સત્સંગ સમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયા મૂજાયા કરે. બધું અવરું સવરું થયું છે. એટલે સત્સંગ મળ્યો છે, આવા સત્સંગ એને કોઈને મળે નહીં. સત્સંગ મળ્યો છે, અને બ્રહ્માંડના રાજા હોય એને સત્સંગ ન મળે તો જીવન અલેખી છે. એવી વાત, એવો સત્સંગ મળ્યો છે, પછી સત્સંગ રહ્યા થકા મૂંઝાય છે. આવો સત્સંગ જે રૂપિયાના પૈસાના હીરા માણિકના ઢગલા હોય અને છતાંય મૂંઝાયા કરે, એના જેવી વાત છે.
અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કહીને બેસે નહીં અને ચેન જ ના પડે. બધાનો અવગુણ મનમાં ઠસેલું છે એટલે એ ખોટ જ કાઢ્યા કરે, ખોટ જ કાઢ્યા કરે અને પોતે સમજુ છે એમ માને એટલે વિચિત્રપણું આવી ગયું. સત્સંગમાં રહેવા થકા, સત્સંગી હોવા છતાં આ અવરી ક્રિયા બધી ચાલે. રાત્રિ દિવસ પોતાના અહીંયા મૂજાયા કરે. દિવસમાં કોઈ ઠેકાણે સુખે કહીને બેસે નહીં. રાત્રિમાં સૂએ તો નિંદ્રા પણ આવે નહીં. એટલે આટલું તો શ્રીજી મહારાજે ટોપમાં ટોપ વાત કરી છે અસદવાસનાની. પણ આમાં આપણે જો અવગુણ એકવાર આવા કરે એટલે પડતી દશા થઈ. તો જતે દિવસે દિવારું ફૂંકવું પડે. એટલે એ લાઈન પકડવી જ નહીં. બે લાઈન છે, સદવાસના અસદવાસના. એટલે શુભ એટલે ગુણો જે જોયા કરે એ શુભ વાસના અને અશુદ્ધ. એટલે આપણે આ બેની વચ્ચે ચાલ્યા કરે છે ગડબડ સડબડ. પણ એક બાજુ બંધ જ કરવું. મહારાજ પોતે વાત કરે છે, જો આગળ આપણને બધું કેટલો લાભ દેખાડે. અને ક્રોધ તો ક્યારે મટે જ નહીં અને અર્ધ બળેલા કાચની પેટે ધૂંધવાયા કરે. હવે આપણે અહીં તો શહેરમાં તો અનુભવ થાય નહીં. અહીં ગેસના બોટલાને બધું હોય. પણ ગામડામાં અને ગામડામાં આધુનિક ગામડાઓ થઈ ગયા એમાંની જૂના ગામડા હોય જ્યાં ચૂલા ઉપર બધું રસોઈ બનાવે એની વાત છે. એને અનુભવ થાય જ. અમે સત્સંગમાં યોગીઓ ભેગા ફરતા પહેલાં તો ગામડે બધા જાય, યોગીઓ બધાને લઈ જાય અને ગામડામાં એટલે બ્રાહ્મણ યુવકો હોય ને ખાસ રસોડાથી બહાર નીકળે એટલે લાલ આંખો થઈ ગઈ હોય અને આંખોમાં જરજરિયા બધું રડ્યા કરે એવું બધું થાય. એટલે અર્ધ ભર્યા કાશ, આખું કાશ ભરી ગયા તો વાંધો નહીં અને આપણે ચેતાઈએ નહીં તો વાંધો નહીં. પણ અર્ધ ભરેલા કાશ ધૂંધવાયા જ કરે, એમાં ધુમાડો નીકળ્યા જ કરે અને સુખ ના આવે. કોઈને આજુબાજુ બીજા હોય એને પણ સુખ ના આવે એવું બધું થાય. તો અર્ધ ભરેલા કાશની જેમ શ્રીજી મહારાજ યથાર્થ કેટલું સરસ દૃષ્ટાંત આપીને વાત કરી છે.